નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે. તારીખ 9/2/2026 આજરોજ જૂનાગઢ બધા પક્ષો દ્વારા કલેક્ટર સાહેબને કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જૂનાગઢ ભવનાથ તળેટીમાં દર વર્ષે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે યોજાતા શિવરાત્રી મેળાના આયોજનમાં પરંપરાગત રીતે સર્વ પક્ષોની સહભાગીતા રહેતી આવી છે, પરંતુ આ વર્ષે કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વિના સર્વદળીય બેઠક બોલાવવામાં આવી નથી, જે ગંભીર પ્રશ્ન ઊભા કરેલ છે. આ મેળો કોઈ એક પક્ષનો નથી, પરંતુ જનતા, શ્રદ્ધાળુઓ અને સમગ્ર શહેરનો સામૂહિક ઉત્સવ છે. આ નિર્ણયથી એ પ્રશ્ન ઊભો થાય છે કે શું જનતાના ઉત્સવને પક્ષપાતના રંગે રંગવાનો પ્રયાસ થઈ રહ્યો છે? આ બાબતે તાત્કાલિક સ્પષ્ટતા મળે અને સર્વ પક્ષને સાથે લઈ યોગ્ય આયોજન થાય તે માટે આજ રોજ જૂનાગઢ કોંગ્રેસ સમિતિના મહિલા શહેર પ્રમુખ હિમાબેન રૂપાલિયા તેમજ કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા દ્વારા કલેક્ટર સાહેબની કચેરી ખાતે આજે બપોરે 12 વાગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી હોય એમાં ખાલી બોર્ડ જ મારવાનું બાકી રહ્યું છે. બાકી અનેક મિટિંગો થઈ છે ભાજપની, તો ક્યાંય અમારા વિરોધ પક્ષના નેતા શ્રી તેને ક્યાંય બોલાવવામાં આવ્યા નથી. અને આ વખતે છે તે ફ્રી બસ પણ રાખવામાં આવી નથી. તો આપણે જાણીએ છીએ કે સ્વાભિમાન પર્વ હતું જ્યારે ફ્રી બસ હતી, તો અત્યારે શિવરાત્રીનો મેળો છે તો સામાન્ય માણસ છે અને જે સાધુ સંતો છે તેના થકી જ આપણે મેળો ઉજળો છે. તો આ પક્ષને અમે આવેદનપત્ર આજે આપવા આવ્યા છીએ કે કમસે કમ એ લોકોને મિટિંગમાં કંઈ નથી બોલાવતા, પણ જાહેર જનતાનો અને સાધુ સમાજનો તો કંઈક વિચાર કરી અને આગળ ચાલવું જોઈએ. એના માટે આજે અમે કલેક્ટરને આવેદન આપીએ છીએ અને સરકારને વિનંતી તંત્રને કરીએ છીએ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના.